ઝારખંડના બોકોરા જિલ્લામાં 3 મહિનાથી જ્વેલર્સ શોરૂમમાં હથિયાર સાથે લૂંટ ચલાવનાર વોન્ટેડ આરોપીઓને સચિન પોલીસે ઝડપી પાડ્યા। ઝારખંડ રાજ્યના બોકારો જિલ્લાના સેક્ટર 4 પોલીસ સ્ટેશનના જ્વેલર્સ શોરૂમમાં હથિયાર સાથે લૂંટના ગુનામાં છેલ્લા 3 માસથી નાસફળતા BNSSની કલમ 72 મુજબના વોરંટના આરોપીને પકડી પાડી આરોપીનો કબજો ઝારખંડ પોલીસને સોંપતી સચિન પોલીસ સુરત શહેર સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી PN વાઘેલા દ્વારા પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી સર્વેલન્સ PSI ND ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બચુભાઈ ડાંગર તથા પોલીસ કોન્સ્ટેબલ મંતીરભાઈ નરસિંહભાઈ વાઘેલા નાઓએ સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ઝારખંડ રાજ્યના બોકારો જિલ્લાના સેક્ટર 4 પોલીસ સ્ટેશનના જ્વેલર્સ શોરૂમમાં હથિયાર સાથે લૂંટના ગુનામાં છેલ્લા 3 મહિનાથી નાસ્તો ફરતો આરોપી શુભમ કુમાર રામમૂર્તિ સિંઘ ઉંમર વર્ષ 22 ધંધો સિક્યોરિટી ગાર્ડ રહે રાધેકૃષ્ણ કંપની રોડ નંબર 7 હોજીવાલા સચિન સુરત મૂળ વતન ગામ ચેરિયા બારિયાપુર પોસ્ટ શ્રીરામપુર PS ચેરિયા બારિયાપુર જિલ્લો બેગુસરાય રાજ્ય બિહાર નાઓને પકડી પાડી આરોપીની ઝારખંડ રાજ્યના બોકારો જિલ્લાના સેક્ટર 4 પોલીસ સ્ટેશનના પોલીસ માણસોને સોંપી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।